ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. નવા સપ્તાહની ભેટને માટે, પ્રથમ દિવસની ભેટને માટે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. બે વચનો આજે આપણે જોવાના છે. એમાંનું પહેલું વચન માથીની સુવાર્તા 6 અધ્યાય 26મું વચન. ત્યાં લખ્યું છે, આકાશના પક્ષીઓને જુઓ, તેઓ તો વાવતા નથી અને કાપતા નથી, વખારો ભરતા નથી, પણ આકાશમાંનો બાપ તેઓનું પોષણ કરે છે. અને બીજું વચન લૂક 12:24, કાગડાઓનો વિચાર કરો કે તેઓ વાવતા નથી, કાપતા નથી, વખારો ભરતા નથી, તો પણ દેવ તેમનું પોષણ કરે છે. અને માથીની સુવાર્તા 10મો અધ્યાય 31મું વચન, ઘણી ચલ્લીઓ કરતાં તમે મૂલ્યવાન છો. એટલે પક્ષીઓનું એક્ઝામ્પલ આપીને, ઉડતા પક્ષીઓને બતાવીને પ્રભુએ બહુ મોટો ઉપદેશ આપણને માણસોને આપ્યો કે પક્ષીઓ પાસેથી આપણે શું ઉપદેશ મેળવીએ. અને એટલા માટે ચકલી અને કાગડો એ બાઇબલમાં આપણને શું ઉપદેશ આપે છે, શું શીખવે છે, એ પ્રભુના વચનો જોઈશું. આકાશના પક્ષીઓને પણ પ્રભુએ જ બનાવ્યા હતા. સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે પોતપોતાની જાત પ્રમાણે એ પક્ષીઓને પ્રભુએ બનાવ્યા, એમને ઉડતા કર્યા, આકાશમાં ઉડવા લાગ્યા. અને કહે છે કે ઉત્પત્તિ 7:3 તો જ્યારે જળ પ્રલય થયો ત્યારે પ્રભુએ નૂહને સ્પેશિયલ કહ્યું કે આ લોકોને એની જાતિઓ પ્રમાણે તું લેજે વાણમાં. અને નૂહે એવું કર્યું જ. અલગ અલગ પક્ષીઓને એમની જાત પ્રમાણે એમની સંભાળ લીધી અને એમને સાચવ્યા, જેથી કરીને નવી એક સૃષ્ટિ આવે. વાણ ખુલે ત્યારે કહે છે કે પક્ષીઓની જાત પણ આગળ વધે. એટલા માટે ઘણી બધી વાર ઘણા પક્ષીઓ તો માણસ એને ખોરાક તરીકે પણ ઉપયોગ કરે છે. એટલે પ્રભુએ કેટલાક પક્ષીઓને માણસના ખોરાકને સારું પણ સૃજ્યા છે. ઘણા પક્ષીઓ માણસના મિત્ર બન્યા છે. એમની સાથે રહે, એમના જેવું બોલે અને માણસ એને પોતાના ઘરમાં રાખે, પાળે, પોતાના મિત્રની જેમ રાખે. અને એટલા માટે આકાશમાં ઉડીને મોટો સંદેશ આપે છે. આકાશમાં ઉડીને પ્રભુનો મહિમા પ્રગટ સવારે કરે, કિલ્લોલ કરે. દરરોજ સવારે વહેલી પરોળે ઉઠીને પક્ષીઓ કલરવ કરી દે છે. અને કહે છે એ પક્ષીઓ આપણને બહુ મોટો ઉપદેશ આપે છે. નાની નાની ચલ્લીઓ, ચકલીઓ કરતાં પ્રભુએ આપણને કેટલા બધા મૂલ્યવાન બનાવ્યા છે, એ ઉપદેશ આપવામાં આવ્યો છે. અને એટલા માટે આ પક્ષીઓ ઊંચા ઊંચા ઝાડ પર રહે, બખોલોમાં રહે, આપણા ઘરોમાં આવીને જાણે કે એનું પોતાનું ઘર હોય એમ માળો બનાવી દે. અને આવી ચકલીઓ, આવા નાના નાના પક્ષીઓ માણસને બહુ મોટો બોધ કે ઉત્તેજન આપે છે. બાઇબલમાં પ્રભુએ પણ આવા પક્ષીઓને ટાંકીને, વચનો ટાંકીને બતાવ્યું છે એ કેટલા બધા મૂલ્યવાન છે. લૂક 12:14 શું કહે છે? શું 5 ચકલી 2 પૈસે વેચાતી નથી? તો પણ દેવની દૃષ્ટિમાં તેઓ એકેય વિસારેલી નથી. એટલે કે ચકલીની કિંમત અને માણસની કિંમત ત્યાં આંકવામાં આવેલી છે. અને બીહોમાં ઘણી ચકલીઓ કરતાં તમે તો મૂલ્યવાન છો, ઘણા ચકલીઓના ટોળા કરતાં તમે મૂલ્યવાન છો. અને આ પક્ષીઓ ટોળામાં રહીને પ્રભુનો મહિમા પ્રગટ કરે છે. અને આ પક્ષીઓ માણસની સાથે વ્યવહાર કરે છે, માણસોના ઘરમાં રહેવા આવે છે. અને એટલે પ્રભુના વચનોમાં ગીતશાસ્ત્ર 24:3, ચલ્લીને ઘર મળ્યું છે અને અબાબીલને માળો કે તેમાં તે પોતાના બચ્ચાને રાખે. અને ગીતશાસ્ત્ર 102:7, હું અગાસીમાં એકલી પડી ગયેલી ચકલી જેવો થઈ ગયો છું. અને જેમ ભટકતી ચકલી અને ઉડતું અબાબીલ પક્ષીનો પણ દાખલો નીતિવચન 26:2 લખ્યું છે કે ભટકતી ચકલી ને ઉડતું અબાબીલ. એ આ બધા એક્ઝામ્પલ આપીને પ્રભુએ પક્ષીઓ ઉપરથી માણસને બહુ બોધ આપ્યો છે. અને એવી ચકલીઓ અને કાગડા વિશેના જે વચનો છે એ આપણે જોઈશું. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચન માટે આભાર. આકાશમાં ઉડતા પક્ષીઓ દ્વારા મોટો ઉપદેશ તમે માણસને આપો છો અને એની સાથે માણસની સરખામણી કરી છે. અમારું જીવન એમના કરતાં મૂલ્યવાન છે પ્રભુ. તમારું વચન કહે છે ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો. અને મૂલ્યવાન જીવનની ભેટને માટે આભાર માનતા મારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.